આ દાદી અલગ અલગ દુકાને જઈને ભીખ માંગી રહ્યા હતા. મારા પતિની દવા માટે પૈસાની જરૂર છે. ઘણા લોકો મદદ કરતા અને ઘણા તેમને હળધૂત કરી રહ્યા હતા. તેમના અવાજમાં કંઈક એવું હતું જેનાથી હું તેમની પાસે ગયા વગર રહી ના શકી. તમે ઠીક છો? મેં ધીમેથી પૂછ્યું અને પાણીની બોટલ આપી. મને ઊંચેથી પીતા નહીં ફાવે હો. મેં કહ્યું, તમને ફાવે તેમ પી લ્યો. શું હું તમારી કઈ મદદ કરી શકું? ત્યારે તેમણે કહ્યું કે મને બહુ દેખાતું નથી, કૃપા કરીને મને રસ્તો પાર કરાવી દો. રસ્તા પરના અંધાધૂંધ ટ્રાફિકમાં મેં તેમનો હાથ પકડ્યો અને રસ્તો ઓળંગતી વખતે તેમણે તેમના પતિની બીમારી વિશે વાત કરી. હું તેમને ફોલો કરતા તેમના નાનકડા નિવાસ સ્થાને પહોંચી. કાદર બાપુ, એક વૃદ્ધ માણસ જેનો ચહેરો લાંબી દાઢીની સાથે વર્ષોની મહેનતથી ઢંકાયેલો હતો. હું એક ફેક્ટરીમાં મજૂર હતો. વર્ષોથી મેં રસાયણોની વચ્ચે કામ કર્યું. ઘર ચલાવવા માટે મેં મારા જીવને જોખમમાં મૂક્યો. તેના કારણે મારા ફેફસામાં ઇન્ફેક્શન થઈ ગયું અને આ ચેપની અસર મારા ઘરના રસોડા સુધી પહોંચી ગઈ. આ ખાલી બરણીઓને જાણે મારા રોગનો ચેપ લાગ્યો હોય. આજે છે અમારી પાસે એક રોટલી અને અમે 2 માણસ. કષ્ટદાયક દ્રશ્ય જોઈને હું સાથે લાવેલી રાશન કીટ સાથે અંદર ગઈ. ત્યારે કાદર બાપુએ કહ્યું કે હું એક સમયે મહેનતુ માણસ હતો, પરંતુ હવે લાચારી અનુભવું છું. હું મારા કે મારી પત્ની માટે કંઈ કરી શકતો નથી. મેં તેમના ખિસ્સામાં થોડા પૈસા મૂક્યા ત્યારે હાથ મિલાવીને આશીર્વાદ આપતા તેમણે કહ્યું કે ભીખના પૈસામાંથી કાં તો દૂધ લઈ શકીએ અને કાં તો દવા. આ ગરીબી અને બીમારી, એ બેયની જોડી સાથે સારી નહીં. જતા જતા દાદીએ મને ગળે લગાવી ત્યારે તેમના નબળા હાથ મને ઘેરી વળ્યા. ભીખ માંગતી વખતે ચહેરા પર જોયેલી લાચારી સાવ અદ્રશ્ય થઈ ગઈ અને હું અનુભવી શકી તેમના દરેક સંઘર્ષો, આંખોમાંથી બહાર ના આવેલા આંસુ, તેમની અસહ્ય પીડા અને હા, એક અનોખી હિંમત જેમણે તેમના ચહેરા પર આછું સ્મિત લાવવામાં મદદ કરી. ગરીબી અને બીમારીની જોડી પણ કાદર બાપુના સ્મિતને હરાવી ના શકી.